આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે ઊંઝામાં ગામડે ગામડે સરકારી અનાજનો વેપાર કરવામાં આવ્યો છે। તો ઊંઝાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી અનાજનો વેપાર, જેમાં ગામડે ગામડે ફરી સરકારી અનાજની ખરીદી કરવામાં આવી છે। ઘઉં અને ચોખા 20 રૂપિયા કિલોના ભાવે ખરીદી કરે છે। તો બીજી તરફ લોકો પાસેથી અનાજ ખરીદી દુકાનમાં વેચાણ પણ કરવામાં આવે છે અને સાથે જ વેપારી અનાજની ખરીદી માટે પણ જાય છે। તો ગામડે ગામડે વેપારીઓ અનાજની ખરીદી માટે જતા હોય છે। અનાજ ખરીદી જઈ રહેલા વેપારીનો આ વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો વાયરલ થયો છે। જાગૃત નાગરિકે આ એક વિડીયો વાયરલ કર્યો છે। તો ઊંઝાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી અનાજનો વેપાર જોવા મળ્યો છે। ગામડે ગામડે ફરી સરકારી અનાજની ખરીદી કરવામાં આવે છે। તો ઘઉં અને ચોખા 20 રૂપિયા કિલોના ભાવે ખરીદી કરે છે અને જેમાં લોકો પાસેથી અનાજ ખરીદીને દુકાનમાં વહેંચે છે। તો ગામડે ગામડે વેપારી અનાજની ખરીદી માટે જાય છે। અનાજ ખરીદી જઈ રહેલા વેપારીનો આ વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયો વાયરલ થયો છે। જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે।